હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 13માં ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1, જેમાં આપણે ભારતનું સ્થાન, વિશ્વમાં ભારત કયા સ્થાન પર આવેલો છે, ભારતની જમીનનું બંધારણ કેવું છે અને ભારતની જમીનનું નિર્માણ કેવી રીતે થયું, કેવા કેવા પ્રકારની ખનિજો મળે છે, કેવા કેવા પ્રકારના વૃક્ષો થાય છે, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. મિત્રો, પ્રસ્તાવનામાં આખા ચેપ્ટરનો હાર્દ આવી જતો હોય છે અને આજે આમાં પણ પ્રસ્તાવનામાં ભારત વિશેની એક ઝલક આપી છે કે ભારત કેવો દેશ છે અને ક્યાં આવેલો છે. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. મિત્રો, ભારત આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક એટલે કે ધાર્મિક રીતે કોઈ પણ બાબતે જોવા જઈએ તો વિશ્વના દેશોથી અજોડ છે, એટલે કે અલગ સ્થાન ધરાવે છે. આ તમામ વસ્તુઓની વિશ્વના દેશોમાં ગણના થાય છે અને કેટલાય દેશો તો ભારતની પ્રશંસા પણ કરે છે. ભારત એક વિશાળ દેશ છે અને ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે. પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂની. મિત્રો, ભારતની સંસ્કૃતિ એટલે જૂની કહી શકાય કે આપણે પ્રકરણ 1માં અભ્યાસ કર્યો કે ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળે છે અને એક નવી જમીન શોધી કાઢે છે. આ નવી જમીનની સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચી કરે એટલે એ જમીન અમેરિકા તરીકે ઓળખાય છે, જે હાલનું અમેરિકા છે. તો આ બાબત પરથી ખ્યાલ આવે કે આ તમામ દેશોની શોધ ટૂંક સમયમાં જ થઈ હશે, આવો આપણને લાગે. પરંતુ ભારત વિશે જોવા જઈએ તો આજથી 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને ભારતના કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતા કહી. અરે, કૃષ્ણ ભગવાન પહેલાંની વાત કરીએ તો ભગવાન શ્રી રામે પણ પોતાની લીલા એ ભારતમાં જ બતાવેલી. તો ભારત કેટલો પ્રાચીન દેશ હશે એ આપણને આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે. ભારત વસ્તીની રીતે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. વસ્તીની રીતે મિત્રો, સૌથી મોટો દેશ ભારત કરતાં પણ એક છે, જે આપણે સૌ જાણીએ છીએ કે ચીન. અને વસ્તીની રીતે ભારત તો બીજા નંબરે આવે છે. પરંતુ અહીં લોકશાહી કીધું છે. વસ્તીની રીતે સૌથી મોટો દેશ ચીન છે ખરા, પરંતુ ચીન સામ્યવાદી છે અને જ્યારે ભારત એ લોકશાહી દેશ છે. એટલે વિશ્વની દ્રષ્ટિએ વસ્તીમાં સૌથી મોટો લોકશાહી દેશ કોણ છે? તો મિત્રો યાદ રાખીશું, ભારત. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ, શબ્દ છે મિત્રો સમન્વયકારી. સમન્વય એટલે ભેગું થવું. અહીંયા સમન્વયકારી કહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રજાઓનો સમન્વય છે. પ્રાચીન સમયથી વિશ્વમાં અનેક પ્રજાઓ ભારતમાં આવી અને આ પ્રજાઓના રંગ, રૂપ, આકાર, ભાષા, બોલી, પહેરવેશ, રીત રિવાજો, પરંપરાઓ, જીવનશૈલી બધું જ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયું. આમ તેમની જીવનશૈલી અને ભારતની જીવનશૈલી, તેમની બોલી અને ભારતની બોલી બધું જ અલગ અલગ હોવા છતાં એકબીજા સાથે ભળી ગયું અને ભારતની સંસ્કૃતિનો સમન્વય થયો. આટલા માટે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે એમ કહેવાયું છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે પોતાના દ્વાર ખુલ્લા રાખી અને આવકાર્યા છે.
મિત્રો, આજે પણ ઘણા દેશો એવા છે કે જેમાં એક જ ધર્મ, એક જ જાતિ, એક જ ભાષા બોલનારા લોકો વસે છે. જ્યારે ભારતે તો કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રજા હોય, કોઈને પણ તરછોડી નથી, દરેકને આવકાર્યા છે. આમ સર્વધર્મ, સર્વ એટલે બધા જ ધર્મ પ્રત્યે, જાતિ પ્રત્યે અને પ્રજા પ્રત્યે સમભાવ એટલે કે સરખો ભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, એ ભારતનું આગવું લક્ષણ છે. ભારતની અંદર અનેક પ્રકારના ધર્મો પાળનારી પ્રજા વસે છે, અનેક પ્રકારની બોલીઓ બોલાય છે, અનેક જાતિઓ છે, છતાં દરેકને ભારત દેશ સમાન દ્રષ્ટિથી અને સમાન નજરે જુએ છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. આ જોઈએ જ વિદેશની પ્રજાઓ ભારતમાં આવી છે અને ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ છે. એટલે કહી શકાય કે તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. ભારતમાં સમયાંતરે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવતી રહે છે, પરંતુ આવી આપત્તિઓને ગણકાર્યા વગર ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે એટલે રોકાયા વગર ચાલુ રાખ્યા છે. હાલમાં જ એક માનવ સર્જિત આપત્તિ ચાલી રહી છે મિત્રો, આપણે સૌ એનાથી જાણકાર છીએ કે કોરોના. અને આ કોરોનાની આપત્તિ વચ્ચે પણ ભારતે વિશ્વના અનેક દેશોને પોતાનાથી બનતી મદદો કરી છે અને વિશ્વને આપત્તિમાંથી બહાર કાઢવા માટે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. મિત્રો, ભારતમાં કુદરતી અને માનવ સર્જિત તમામ પ્રકારની આપત્તિઓ સમયાંતરે આવ્યા કરે છે, છતાં પણ ભારત રોક્યા વગર પોતાના પ્રગતિ અને વિકાસ ચાલુ જ રાખે છે. હાલમાં પણ એક મુસીબત એટલે કે માનવ સર્જિત આપત્તિ ચાલે છે. આપણે સૌ એનાથી જાણકાર છીએ મિત્રો, COVID-19. અને આ આપત્તિમાં પણ ભારત કેવો સંઘર્ષ કરે છે તેને આપણે સૌ જોઈએ પણ છીએ. મિત્રો, 135 દેશોને દવા પહોંચાડીને જીવનદાન આપનાર એ દેશ એટલે ભારત છે. ભારતે બનતી મદદ તમામ દેશોને કરી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં મિત્રો અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, તત્વજ્ઞાનીઓ વગેરેનો ફાળો છે કે જેઓ ભારતમાં જ જોવા મળે છે અને તેના વિકાસમાં ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે તેના વિશિષ્ટ સ્થાનનો પણ મહત્વનો ભાગ છે. આગળ આ ચેપ્ટરનો પ્રશ્ન 1, ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? ભારતનું કદ, કેટલો વિસ્તાર ધરાવે છે ભારત? અને ભારત એ કયા દેશની નજીક છે? કયા કયા માર્ગો ત્યાંથી પસાર થાય છે? આવી તમામ માહિતી આપણે આ ચેપ્ટરમાં અને આ પ્રશ્નમાં ભણીશું. ભારતનું સ્થાન આપણે પછી ભણીશું. અત્યારે ભારતનું કદ. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. મિત્રો, યાદ રાખીશું આંકડો 32.8 લાખ ચોરસ કિલોમીટર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા, ક્ષેત્રફળ એટલે વિસ્તારની રીતે જોવા જઈએ
તો ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. યાદ રાખીશું કે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 2જા ક્રમે છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. એટલે એના પરથી ખ્યાલ આવે કે ભારત કરતાં 6 દેશો મોટા છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% જ ક્ષેત્રફળ ધરાવે છે. વિશ્વમાં જેટલો જમીન ભાગ છે આ કુલ જમીનના માત્ર 2.42%. જમીન માત્ર કોણ ધરાવે છે? ભારત. અને વિશ્વના 6 દેશો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતથી મોટા છે. એટલે કે ભારતનો ક્રમ કેટલામો છે? 7મો. અહીં ભૂલ ન થાય મિત્રો. તમને પૂછે કે ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામા ક્રમે આવે છે? તો 7મા. અને 6 એ શું છે? તો 6 દેશો ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે. હવે આ 6 દેશો કયા કયા છે કે જે ભારત કરતાં મોટા છે? એમને યાદ રાખવા મિત્રો એક મેં કી આપી છે અહીંયા, કે ચાવી. ખૂબ સરળતાથી યાદ રહી જાય એવું છે. ચાવીને યાદ રાખવા માટે RCUCBAI, RCUCBAI એને આમ વંચાય, પણ યાદ કેવી રીતે રખાય? તો RCUCBAI. ફરી એક વખત RCUCBAI. હવે આ કયા કયા દેશો છે એ જોઈએ. તો R એટલે રશિયા, ત્યાર પછી સી છે, સી એટલે કેનેડા, અને યુ એટલે USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એટલે કે આપણો અમેરિકા દેશ છે. હવે બીજો સી આવ્યો મિત્રો, તો બીજો સી એટલે છે ચીન. અહીં યાદ રાખીશું આ બંને ચીમા દેશ આડા અવળા ન થઈ જાય. પહેલો સી એટલે છે કેનેડા અને બીજો સી છે એટલે ચીન. ત્યાર પછી બી એટલે બ્રાઝિલ, એ એટલે ઓસ્ટ્રેલિયા અને આઈ એટલે 7મો દેશ આપણો ઇન્ડિયા. આમ ભારત કરતાં કુલ કેટલા દેશો મોટા છે? તો 6. તમને પૂછાય કયા કયા? તો તમે સરળતાથી લખી શકશો RCUCBAI. ત્યાર પછી ભારતનો વિસ્તાર. ભારત કેવી જગ્યાએ આવેલો છે? તો ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. મિત્રો એશિયા ખંડની દક્ષિણ દિશા કીધી છે. જો તમને ગોળાર્ધ પૂછે ને કે ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને એશિયા ખંડની કઈ બાજુએ વિકસેલો છે? તો એશિયા ખંડની દક્ષિણ બાજુએ. ભારતની ઉત્તરમાં એટલે કે ભારતની ઉપરે ઊંચી પર્વત શ્રેણીઓ, જેને આપણે ઓળખીએ છીએ હિમાલયની પર્વત શ્રેણીઓ, સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. પશ્ચિમથી પૂર્વ દિશામાં એટલે કે તે ચાપ આકાર ધરાવે છે. મિત્રો આપણે વર્તુળમાં જેમ ચાપ મારીએ ને એવી ચાપ આકારે આ હિમાલયની પર્વત શ્રેણી પથરાયેલી છે અને સેંકડો કિલોમીટર લંબાઈમાં છે. એટલે કે તે 2400 કિલોમીટર લંબાઈ ધરાવે છે, જે ભારતની ઉત્તરે છે. અને તેના કારણે જ તિબ્બતમાં તથા ચીનમાં, તિબ્બત એટલે તિબેટ, તિબેટ તથા ચીન સાથે આવન જાવન એટલે કે આવવું અને જવું એ કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. કારણ તો ભારતની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણી છે અને ઊંચા શિખરો છે. તેના પરથી જ ત્યાં જઈ શકાય છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની એટલે કે ભારતીય દ્વીપકલ્પની એક દિશા જોઈ આપણે પૂર્વ, ઉત્તર, કે ઉત્તરે શું આવેલું છે? હિમાલય પર્વત શ્રેણી. જ્યારે પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલા છે. તો આના પરથી ખ્યાલ આવે કે મિત્રો આપણો દેશ એક કુદરતી સીમાઓથી ઘેરાયેલો દેશ છે એવું કહી શકાય. કારણ ભારતની ચારેય દિશામાં કુદરતી સીમાઓ આવેલી છે અને ભારતને એમાં 3 દિશામાં તો
સમુદ્ર મળ્યો છે. એટલે આ વિશાળ સમુદ્રનો ભારત જળમાર્ગ તરીકે ઉપયોગ કરે છે. એટલે કે આ સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે થાય છે. ભારતના જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં, એટલે કે ભારતમાં જમીન માર્ગ ઉપર પર્વતીય વિસ્તાર હોવાથી પર્વતીય વિસ્તાર અવરોધરૂપ બને છે. તેમ છતાં ભારતે બહારથી આગમન થયેલા, એટલે કે આવેલા સાંસ્કૃતિક તત્વોને, એટલે કે બીજી સંસ્કૃતિના લોકોને સ્વીકાર્યા છે, ખુલ્લા દ્વારે આવકાર્યા છે. અને આ તમામ તત્વો ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે જ તો કહ્યું હતું કે ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં પણ મોકાનું સ્થાન ધરાવે છે. મિત્રો, હમણાં મેં વાત કરી ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો ઉત્તર ગોળાર્ધમાં. પરંતુ અહીં પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે એવું કહ્યું છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. વ્યૂહાત્મક એટલે પ્રાચીન, પહેલાંનું મહત્વ વિશેષ છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં, પરસ્પર એટલે એકબીજા સાથે સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મિત્રો, બે દેશ સાથે સંબંધ વિકસાવવામાં સમુદ્રનું યોગદાન કેવી રીતે હશે? અહીં ભારતની ત્રણેય દિશામાં સમુદ્ર છે. એટલા માટે ભારત પહેલાના સમયમાં ખૂબ સમૃદ્ધ દેશ હતો અને આ ભારતમાંથી કાચા માલની વિવિધ દેશોમાં નિકાસ થતી અને આ નિકાસમાં સમુદ્ર માર્ગનો બહોળા પ્રમાણમાં, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો. અને આ સમુદ્ર માર્ગોથી જ ભારત અને વિશ્વના અન્ય દેશો સાથેના સંબંધો વિકસ્યા છે. એટલા માટે સમુદ્રનું યોગદાન છે. ભારત એ હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે. મિત્રો, શીર્ષસ્થ, શીર્ષ એટલે માથું. હંમેશા માથું એ શરીરના ઉપરના ભાગ પર હોય છે. એવી જ રીતે ભારત પણ હિન્દ મહાસાગરના ઉપરના ભાગ પર આવેલો છે, એટલે કે ઉપર તરફ આવેલો છે, જે આપણે નકશામાં પણ જોઈએ છીએ, ખ્યાલ છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. કારણ આ તમામ દેશો સાથે ભારત પ્રાચીન સમયમાં ખૂબ જ વેપાર કરતો અને તમામ દેશોને ચીજવસ્તુઓ પૂરી પાડતો અને આ વેપાર સમુદ્ર માર્ગે થતો. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ એટલે ગાઢ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે જ વિકસાવ્યા છે. આ તમામ દેશો સાથે બે પ્રકારના સંબંધો, સાંસ્કૃતિક અને વ્યાપારિક. સાંસ્કૃતિક એટલા માટે કે આ તમામ દેશોમાંથી એમની પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવેલી અને આ પ્રજા ભારતમાં ને ભારતમાં સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો તેમણે અપનાવી લીધા. આમ ભારત સાથે તે દેશના લોકોએ સાંસ્કૃતિક સંબંધો વિકસાવ્યા અને ભારત તેમજ આ તમામ દેશો એકબીજા સાથે ચીજવસ્તુઓની આયાત અને નિકાસ, એટલે કે આપલે કરતા અને જેનાથી આ બધા જ દેશો સાથે ભારતને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. મિત્રો, હિન્દ મહાસાગરને કેટલાય દેશોની સરહદો જોડતી હશે, પરંતુ ભારત જેવી સરહદ હિન્દ મહાસાગરને એક પણ દેશની મળતી નથી. ભારતનું આવું મહત્વનું સ્થાન છે. તેના કારણે તો આ મહાસાગરનું નામ, એટલે કે હિન્દ મહાસાગર, એ ભારતના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે. વેપાર કરવામાં પણ ભારતનું સ્થાન ખૂબ અગત્યનું છે. 1869માં સુએજ નહેર શરૂ થવાથી
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. નહીતર યુરોપથી મિત્રો ભારત સાથે ખૂબ દેશો ફરી અને ભારત સાથે જોડાણ હતું, પરંતુ સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું? 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા જવું હોય તથા યુરોપને જોડતા સાંકળતા એટલે કે જોડતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. ફરી એક વખત, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગ ક્યાંથી પસાર થાય? હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ એ પણ ભારત પાસેથી પસાર થાય છે અને આ જળમાર્ગો દ્વારા ઇન્ડોનેશિયાની મલ્લાકાની સામુદ્ર ધુની થઈને પેસેફિક મહાસાગર પાર કરીને એટલે કે પસાર કરીને કેનેડા તથા યુએસએ એટલે કે અમેરિકા પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે, કારણ પ્રાચીન સમયથી ભારત આ દેશો સાથે વેપાર કરે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન એટલે કે લે વેચ અથવા તો આપલે પ્રાચીન કાળથી થઈ રહી છે. ભારત વિશ્વના દેશોને કેવી વસ્તુની નિકાસ કરતો? તો આજ પ્રમાણે ભારત ઉપનિષદના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આ બધું જ મિત્રો ભારતમાંથી મળ્યું છે, પણ આજે વિશ્વના ખૂણે ખૂણા સુધી આ વસ્તુઓ પહોંચી છે. ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ એ પણ ભારતની દેન છે. મિત્રો, ભારતના 2 મહાન ઋષિ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત આ બંનેએ આ પદ્ધતિ વિકસાવી છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના પોતાના ગ્રંથમાં 127 ધારદાર સાધનોની માહિતી આપી છે, જ્યારે મહર્ષિ સુશ્રુતે અનેક વનસ્પતિઓની માહિતી આપી છે. ભારતીય અંક એટલે કે શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિ આ તમામ ભારતે સંશોધિત કરી અને વિશ્વના જુદા જુદા ભાગો સુધી પહોંચાડી છે. થેન્ક યુ.